ચંદુનબા કોણો થવા આવ્યો? મનસુખ કેમ દેખાતો નહીં? ઘરે નહીં થયો? મનસુખભાઈ કે ગયા જ નથી તો ઘેરે ક્યાંથી આવે? કેમ ક્યાંય ગયો નથી? એટલે એ હવારે બેહુને ધણમાં મૂકવા ગયા હતા, ત્યાંથી પાછા આવ્યા ત્યારના માથું દુખે કરતા હતા. આ પાછા ઘરમાં જઈને સૂઈ ગયા છે. અરે સંદુડાની બા, તું ને રેખા બટા બે કરે ધડે છો. એકાદ દાડે સા મનસુખ ના હૂંચ નાખીને પાયો તો વગર ટીકડીએ માથું ઉતરી જાય. તમને ખબર છે એને હેનું માથું દુખે છે? હે સીધા વગર કામના ઓહળિયા સીંધવા મંડો છો તે. ભાઈ છે નાનો, ધ્યાન તો રાખવું પડે ને. હા રાખવું જ પડે, ઈ વાત તમારી સાચી. તો તમને ઈ ખબર હશે ને કે તમારો નાનો ભાઈ કાલ રાતે ક્યાં હતો? ક્યાં હતો એટલે? વાડીએ વાહુ નહોતો ગયો? પૂછો એને બહાર બોલાવીને કે કાલ રાત્રે ઈ વાહુ ગયો તો કે બસ પડખેના ગામમાં આખ્યાન જોવા વયો ગયો તો? રાતને દી તમે એની ઉપાધિ કરો છો, પણ એને લગરા કે તમારી નત પડી. મોકલો આમનો ને નીકળે આમનો. આમ ને આમ ભેળામાં કઈ સંગ દ્વારકા નો પૂગે. કુતરા તાણે ગામ ભણીને શિયાળીઓ તાણે સીમ ભણી. આમ નામ કઈ કોઠલામાં ધાન નો ટકે. ભેગામાં રહેવું હોય ને તો દલને દક દેવા પડે. નકરા કઈ હુવાવડી બાઈની જેમ ખાટલામાં પડ્યા છોકરાઓના વરા નહીં નીકળી જાય. સમજાવો મારા લાટકા દેરને. ટીલિયાના બાપા, એટલે જ તમને કિયદુની કહું છું કે આપણે નોખા થઈ જાય. આ મોટભાઈ તો ભગવાનનો માણસ છે, પણ તમારા ભાભી હાઈડાઈટ છે. જાગે ત્યાંથી હુવે ન્યા સુધી રોજ માથામાં માયરાસ કરે, અને કેમ સહન કરવા? ટીલિયાની બા, આ બાયુનું અમારે મગજમાં ન લેવાય, નકર તો પૈણા ભેગા નોખા ન થઈ જાય. આ ઘાટે ઘાટના પાણી ભેળા થાય ને એટલે ગોળો ફૂગ મારી જ જાય. આમ જો, બારે ભાન હોળે હાન અને વીહે ભાન આવે તો આવે, નકર છે ને ઘેરે એક કબાડ બોલીનું આવું હોય જ. એ ટીલિયાના બાપા, આ બધું તમને મગજમાં ન લાગે, પણ અમને બાયુને તો આ કાળસે તરત ઘા વાગે. તમે મોટભાઈને વાત કરો ને આમ જુઓ, તમારા ભાભીને નાનો સમજીને લાવ્યા છે, અને હું તમને કોરા કંકુએ આવી છું, અને ભાભી કરતા મારે સાર ઘણો કરિયાવર વધારે છે. તોય તમ તારે એક મગની બે ફાઈડ અડધો અડધ વાસણ ભલે ભાભીને આપવું પડે, પણ એક દિવસ હવે આની આરે નહીં. ગોદડાય અડધો અડધ અને સારે ખાટલાય ભાભીને આપી દેશું, ભલે આપણે ભાઈ પથારી કરવી પડે. તે તમારે વાડીએ નથી જવું? કેમ મનસુખ હજી ઢીલો લાગશો? માથું નથી ઉતર્યું? ના મોટા ભાઈ, ઊંઘ પૂરી થઈ ગઈ ને એટલે હવે માથું ઉતરી ગયું. તો હારું લે. જો મનસુખ, કામ ધંધો ગમે ઈ હોય, પણ માણસ માત્ર ઓછામાં ઓછી 8 કલાક ઊંઘ લેવી પડે. ઈ તમાર ભાઈની વાત સાચી કે 8 કલાક ઊંઘ પૂરી કરવી પડે, પણ આ 8 કલાકની ઊંઘ પૂરી ન થાય તો? આ અમે બાયો માણાનો અવતાર. 8 કલાક ઊંઘી તો કામ રમણ ભમણ પડ્યા હોય. આ હારું છે, કઈ પીર નથી કા ભાભી? તઈ હું બાઈ, આ જણને તો બાપાના ઘરે ઊંઘ પૂરી થાય, અને હારે મોડે હાહરીએ ગયા હોય તો ન્યા આના કરતાય 2 કલાક વધારે ઊંઘ પૂરી થાય નહીં? ઘરમાં મહેમાન છે કરીને કોઈને ઘરે ન ખોલવા દે. હા, જાણે ઘરમાં વાસંગી નાગ નો પૂર્યો હોય. ઓ વાતની એક વાત સંદુડાની બા, જે બાયુને ઊંઘ પૂરી ન થતી હોય ને એને વાતે વળકા કરવાની ટેવ પડી જાય. એટલે તમારો કહેવાનો મતલબ એમ થાય છે કે હું વડકા ભરું, હું તમને વડકા ભરું છું એમ? અરે આ મારે બોલવું નથી, બળતરા બોલાવે છે. આ બળતરા કરવી ને એ એક મોટો રોગ છે, અને આ રોગનું કારણ એ અધૂરી ઊંઘ છે સંદુડાની બા. બળતરા કરે દુઃખ બળતા નથી, અને કરેલા હોય ને એ કર્મ કોઈ દે ટળતા નથી. પોતાનો ભાર માથે ઉસકવો ને એ નિજિયા ધર્મ છે, પણ ગામ આખાઈનો ભાર ખંભે મુશ્કીન ફરવું ઈ હાડ એની મેળે ગળતા જાય. પછી કહેતા ને ખાધેલું પેટમાં જરતું નથી. મનસુખ, કેમ મોઢું પડી ગયેલું છે? આમ પેટમાં કઈ કહેવાતો નથી ને? રેખા બેટા, મોટભાઈ, આ નાના મોઢે મોટી વાત કરું છું. હવે અમને નોખા કરી દો, એટલે હાવના રોટલા
નોખા સોલે ઘડી ખાઈ. રેખા, તારાથી મારો ઠપકો સહન ન થયો. અરે તને તો ખબર છે કે સાચું તો હું તારા જેઠને કહી દઉં છું, પણ એકવાર કહી દીધા પછી મારા પેટમાં કઈ પાપ નથી રહેતું. જો સંદુડાની બા, જેમ ખેતરમાં શેઢા મોસમ આવે ને એમ હગપણમાં શેઢા મોસમ આવે. બાયુને મન ભરાઈ જાય ને પછી એનો રસ્તો લાગણીમાં આવ્યું નહીં, સમજણથી કાઢવાનો હોય. અને આ હગપણમાં નાનો એવો ઘસરકો પડે ને એ પેલા એનો ઈલાજ કરી લેવો હારો, નકર પછી હગપણમાં ઘા ઊંડા પડે અને હળો એમાં મોટો પડે. અને આ રેખા બટાની વાત મૂળ ખોટી નથી અને સમજણથી મોટી કોઈ મૂડી નથી. આપણે વેચી વેચવાનું છે હું આ બાપ દાદાની સંપત્તિ, ઘર ખોરડા ને ખેતર. કઈ બાપ દાદાના સંસ્કાર ને ઘરની આબરૂ થોડી આપણે વેચવાની છે, એટલે આપણે નોખા કરી દઈએ. આંખોની ગાડી આવી. આમ જોવો તો ખરી, ઓય આપણો ચંદુડો આ કોની ગાડી લઈને આવ્યો? એ હવ ડાયરા ને સીતારામ. સીતારામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બટા. કેમ છે બધાના તબિયત પાણી? મજામાં ને? હા રહો બટા. બટા સંદુ, કેમ આમ ઓશિતા? નહીં કઈ હાર નહીં કઈ હિંધે, અને આ બધું શું છે? એ બાપા, આ કઈ લોટરી નથી લાગી, આ આપણા પરસેવાની કમાણી છે. ઘડીક શાંતિથી બેહો બધા, હમણાં બધું કહું. હે બેટા, આ આરતી વહુને કેમ હારે ન લાવ્યો? એ કાકી, કાલ રાતે જ છે ને વિસાવદર આવી ગયા હતા અને સવાર વેલા ઉઠીને છે ને ઘરમાં હાવસ જોવા ગયા અને એને છે ને વળતાન બાપાને ઘરે મોણપરી 2 દિવસ રોકાવા મૂકતો આવ્યો અને બપોર અમાર હાહરાન ઘરે જમીન સીધો અહીંયા ઘરે વહી આવ્યો. અને હા બોલો બાપા, ગાડીનું શું કહેતા હતા? એ આ કોની છે એમ પૂછું છું. એ બાપા, આ ગાડી આપણી પોતાની જ છે. ગયા વર્ષે તમે કપાસ વેચીને 10 લાખ રૂપિયા મને ધંધો કરવા મોકલ્યા હતા. હા બેટા, પણ ઈ છે ને 10 લાખ તને મોકલ્યા હતા ને, ઈ ધંધો કરવા મોકલ્યા હતા. આ નવી ગાડી લેવા નહીં હો. અરે કાકા, ગાડી હમું તો જો, આ થોડી 10 લાખની છે, અરે 22 લાખની છે. બટા સંદુ, આ બધાને વાત મગજમાં ઉતરે અને વિશ્વાસ બેહે એવી કઈક વાત કર. પણ મારો વારો તો આવવા દ્યો, પછી કહું ને. અરે તમે 10 લાખ મોકલ્યા હતા ને, એ પૈસાનું મેં બાનું દીધું અને 15 વીઘા જમીન છે ને અમે 2 ભાગીદારો વચ્ચે 1 વર્ષની ઉધારી લીધી. ખેડૂતની જમીન અને અમારી મહેનત તમે નહીં માનો બાપા. તમે મોકલેલા 10 લાખ ને છે ને અમે 1.5 વર્ષમાં 5 વખત ફેરવી નાખ્યા, અને ઈ તે નીતિ ચૂક્યા વગર, કોઈના કાળજાની હાઈ લીધા વગર. અમે છે ને જ્ઞાતિ જાતિના વાડા કર્યા વગર પ્લોટિંગ નું કામ શરૂ કર્યું, અને આજે છે ને અમારી પાસે એકય પ્લોટ લીધો નથી અને કોઈના પૈસા બાકી નથી. અરે 2 ભાગીદારો હિસાબ કર્યો ને તો 2ના ભાગમાં ચોખ્ખે ચોખ્ખો નફો 5-5 કરોડ વધ્યા. એટલે સંદુ, ત્યાં 10 લાખ માંથી 5 કરોડ કર્યા. હા બાપા, તમારા અને કાકાના આશીર્વાદ. અને તમે એમ પૂછતા હતા ને કે ઓચિંતા અહીંયા હું કામ આવ્યો, તો સાંભળો, આપણા ગામમાં જે ભવ્ય રામ મંદિર બને છે ને એમાં છે ને આપણા દુલાર દાદાના નામે 11 લાખ રૂપિયા સ્મૃતિ ભેટે આપવા છે. તમારું શું કેવું છે? બટા, એ તો અમને ખબર છે મંદિર બને છે ઈ, પણ સગવડ નહોતી એમ નથી લખાવ્યા. હા હો બેટા, લખાવા વાળાએ તો ધનના છૂટા હાથે દાન કરી અને રામને રાજી કર્યા છે. ઓલા રમેશ મંજી ધડુકના દીકરા છે ને, એને 11 લાખ રૂપિયા એના ગઢીમાં જેઠીમાની વાહે આ મંદિરમાં દાન દીધું અને એ ડોશીમાનું મરણય સુધાર્યું. હા હો બેટા, રમેશભાઈ ના દીકરા છે ને હિરેન ને ચંદ્રેશ, મોટા દિલાવરો. અરે હારા કામમાં તો ધનના ધોધ વસૂટે. નકરા ધનના ધોધ વસૂટ્યા શું થાય? આ આપણા ગામનો પટેલ પરિવાર રાજકોટમાં રહેશે ને, એ ભૂપતભાઈ, પછી હાપરવાળા પરસોત્તમભાઈ દીકરા રમણીકભાઈ કાંતિભાઈ, પછી માણાવદર વાળા પોપટભાઈ, પછી કેશોદ વાળા વલ્લભભાઈ, એ હંધાઈનું આ નાકરા ગામમાં જે હૈયારું મકાન હતું ને, એ આ મંદિર બનાવવા હતું એ આખી જગ્યા એને દાનમાં દઈ દીધી. એ તો ભૈરા ઘર હોય ને ધંધો ધમધોકાર હોય ને એ દાન કરે. ના બટા, એવું ન હોય.
જે ધૂળમાં રીમા હોય ને એ ભોંક્યાની માયા હોવી જોઈએ. આ ગામ મારું ઘર છે એવી લાગણી હોવી જોઈએ. અને ગામના બધા નાતીલા જાતીલા એ મારો કુટુંબ પરિવાર છે એવી હૃદયમાં ભાવના હોવી જોઈએ. બાકી ધંધા ધૂમધોકર ઘણાય ના છે, ગજવે કાવડીએ ખૂટે એમ નથી, પણ ગામની માયા ભૂલી ગયા હોય એને તો આ બધું ભે આગળ ભાગવત જેવું છે. હાથ સમંદર પહેલે પાર હોય અને ગામમાં સારા કામ થતા હોય ને ગામનો દીકરો દાન ધર્માદો કરે એ તો બરોબર છે, પણ આપણા ગામના ઓલા ગોકળ વીરજી ધડુક નહીં એની દીકરી ભાનુબેન શેરગઢ હારે છે. એ દીકરીએ એના મા બાપના નામે આપણા ગામમાં 5 લાખ મંદિરમાં દાન આપ્યું. એના ઘરેથી જમાઈ મથુર પટેલે 5 વર્ષ પહેલા આપણા ગામમાં ભાગવત સપ્તાહ કરી હતી. કથા હોય, પારાયણ હોય, ગૌશાળા હોય, હવેલીના કામ હોય, મથુર પટેલનો ધર્માદો હોય જ. અરે ઓલો દાસારામ વાળો વલ્લભભાઈ ને હા. એને મંદિરમાં 2 લાખ રૂપિયાનું રોકડું દાન દીધું. તે આવડો મોટો જગન આદરો હોય તો એક હાથે થોડી તાળી પડે. આ ગામના હંધાએ ફૂલ નહીં તો ફૂલની પાકડી દેવી તો પડે ને. તોય કેવા હારા પ્રતાપ ઠાકરા બાપાના. આ ગામમાં શિવજી મંદિર બનાવવાની શરૂઆત ઈ ઠાકરસિંહ બાપાએ કરાવી અને આ ગામમાં મોટો આશરો સમાજનો બાંધ્યો ને એમાં એનો મોટો હાથ. અરે ઈ ક્યાં કયો છો? ગામ ફરતે 15 તો તળાવ બાંધ્યા અને એમાંય જેસીબીમાં હજારો લીટર ડીઝલ બાળી અને આખા ગામને પાણીની તંગીમાંથી છુટકારો દીધો. અને ખેતીવાડીની ઉપજમાં વધારો થયો ને ઈ હંધી ઠાકરા બાપાની દેન છે. હે બાપા, આ ગામના તોરણ ક્યારે બંધાણા હશે? આપણા ગામનો ટીંબો 500 વર્ષ પહેલાનો છે અને હક સેવા અને સહકાર આપણા ગામમાં ઘીરે ઘીરે હાડે હાડે ઉછરે છે. વર્ષો પહેલા આ ગામમાં હારામ હારી હાઈસ્કૂલ બની ગઈ, હારામ હારી સરકારી હોસ્પિટલ બની ગઈ, ગૌશાળા બની ગઈ, હવેલી બની ગઈ, શિવજી મંદિર બની ગયું, આ રામજી મંદિર બને છે. આ શહેરો આડે ધડ વધ્યા ને એમાં થોડી કાટી થઈ. બાકી ચંદુડા નાકરા ગામમાં કઈ ઘટે ને તો ખાલી વસ્તી ઘટે હો. બાકી રોટલો ઓટલો અને મહેમાનોના આવકારમાં કાંઈ ન ઘટે. મારા પીરમાં તો છે વાત, વાતે વાતે નાકરા નાકરા થતું હોય. મારા બાપા જ ઘણી વખત દાંત કાઢતા કાઢતા કેન આખી દીધી છોડીને પણ ઠેકાણે દીધી. તે નાકરા નાકરા જ થાય ને. ક્યાં તારા બાપાનું બરવાળું બાવીસી અને ક્યાં આ ગુજરાતી ફિલ્મના નિર્માતા ગોવિંદ પટેલનું આ નાકરા. આમ જાતો માણાવદર ને આમ જાતો બાંટવા અને વસાળ જોતો વંથળી. બાપા, તમે ને કાકા બે હારે જાઓ અને આપણા દાદા છે ને દયા દાદા એમના નામે રૂપિયા 11 લાખ લખાઈ આવો. મોટાભાઈ ખોટું ન લાગે તો એક વાત કહું. કહી દે ને, એમાં ખોટું શું લગાડવાનું હોય? આ ફાળો આપણે દયાળ દાદાના નામે ન લખાવીએ અને તમારા નામે લખાવીએ તો? મને કાંઈ એમાં સમજાણું નહીં હો મનસુખ. આ બાપાના નામે લખાવો તો મારે વ્યવહારે અડધો અડધ ભાગ દેવો પડે ને. એના કરતા તમારા નામે લખાવો તો આ તમારો ચંદુ એકલો 11 લાખ રૂપિયા ભરી દે ને. તમારો ચંદુ છે ને એ તો ધંધે ચડી ગયો છે અને અમાર ટીલીઓ તો હજી ઉગીને હાલવા શીખો છે. હજી તો ભણશે ભણશે ધંધે ચડશે. ત્યાં સુધી મારી પાસે ખેતી સિવાય તો બીજો કોઈ સહારો છે નહીં. મોટાભાઈ, આમ તમારી વાહે હું ધર્મ કરવા જાય ને તો મારા ઘરમાં ધાર પડશે. મનસુખ, આજ તારી વાણીમાં ફેર પડ્યો છે. તમારો સંદુ, મારો ટીલ્યો, હજી આપણા ભાઈ ભાગલા પડ્યા નથી ત્યાં મારું તારું થવા માંડ્યું. અરે મોટા ભાઈ, હું મારું તારું નથી કરતો, હું તો સમજી વિચારીને જ કહું છું. આ 1.5 વર્ષ પહેલા આપણે 10 લાખ રૂપિયા ચંદુને ધંધો કરવા આપ્યા, એ આપણને પાછા આપે તો મારા ભાગમાં 5 લાખ રૂપિયા આવે ને. મારે મારું ગુજરાન ચલાવવા અને ગાડું ગબડાવવા એ 5 લાખની જરૂર છે. એટલે મારા 5 મને આપી દો અને તમારા 5 તમારે રામજી મંદિરમાં ધર્માદો કરવો હોય તો તમે લખાવી દો, એમ હું કહું છું. તારા ભાગમાં 5 લાખ આવે એ તને કોને કીધું? મોટા ભાઈ, વાત વ્યવહારની થાય ને તો 5 પુરાય આવે અને વાત વ્યવહાર બારની કરવી હોય ને તો પાવલી નું આવે. આ તને વ્યવહારમાં એટલી બધી સમજણ પડે છે તો 5 લાખ તારા ભાગમાં કેવી રીતે આવે? આ વાતે વાતે વ્યવહાર ને વાતે વાતે સમજણની વાતો કરશો તો વ્યવહાર કોને કહેવાય ને સમજણ કોને કહેવાય એ જાણવું જ તારે. બેટા સમજુ, મેં તને ધંધો કરવા કેટલા રૂપિયા આપ્યા હતા? બાબા, તમે એકલાય નહીં, તમે ને કાકાએ ભેગા થઈને 10 લાખ રૂપિયા આપ્યા હતા. એ 10 લાખ માંથી તું જે 5 કરોડ કમાણો એમાં મારો કઈ હક હિસ્સો કે અધિકાર ખરો? અરે બાપા, 5 કરોડ ઉપર તમારો અધિકાર છે. અરે 5 કરોડ નહીં, મારા શરીરના રૂવાડે રૂવાડે તમારો અધિકાર છે. પણ તમે કેવા શું માંગો છો? બસ હું તને એ જ પૂછવા માંગુ છું.
તારા ઈ 5 કરોડ ઉપર મારો અધિકાર છે તો ઈ મારા 5 કરોડ ઉપર મારા નાના ભાઈનો અધિકાર ખરો કે નહીં? એક મગની 2 ફાઈડ બાપા, એક મગની 2 ફાઈડ. મારા ઉપર અધિકાર જેટલો તમારો છે ને એટલો જ કાકાનો છે. એટલે 5 કરોડ તમારા એકલાના હુવાંગ નથી, એમાં 2.5 કરોડ કાકાના છે. તમારે આજ મારી પાસે બોલાવું હતું ને, અને આને જ ભાઈઓ ભાગલા કહેવાય, અને આને જ સાચો વ્યવહાર કહેવાય. કુવા ઢાંકણ પાવઠો, કુવા ઢાંકણ પાવઠો, અને જગનું ઈ ઢાંકણ જાર. બોલા બાપનું ઈ ઢાંકણ બેટડો, હરે ઘરનું ઈ ઢાંકણ નાર. સમજણ, સમર્પણ અને નીતિથી વ્યવહાર કરશો ને તો આજ આ કળિયુગમાં રામ રાજ્ય છે. ભાઈઓના હકનું આંચકીને મજિયારાનું ખાઓ અને ભવે ભાવ મારા રામને ગોતશો ને તો મારો રામ ક્યાંય નહીં મળે. રામ નકરો મંદિરમાં નથી બેઠો, અરે ભાઈઓની આતરડીમાં બેઠો છે. જો એને દુભાવશો ને તો દુખી થશો, અને એને ઓળખી લેશો ને તો મારા રામને પામશો. બોલો જય સિયારામ. જય સિયારામ. જય શ્રી રામ. તારા